બીજો દાખલો જોઈશું। નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો। તો સૌ પ્રથમ તો આપણે આ ત્રણ ગુણોત્તરો વચ્ચેનો સંબંધ જોઈ લઈએ। એટલે જો a1/a2 અને b1/b2 સરખા ના હોય તો રેખાઓ કેવી થશે? એક બિંદુમાં છેદતી રેખાઓ થશે। એક બિંદુમાં છેદતી રેખાઓ થશે। અને જો સરખો હોય તો એટલે કે a1/a2 અને b1/b2 સરખા હોય તો આપણે ત્રીજો ગુણોત્તર c1/c2 શોધવાનો। અને એ પણ જો સરખો હોય તો રેખાઓ કેવી મળશે આપણને? સંપાતી રેખાઓ મળશે। અને સરખો ના હોય તો એટલે કે a1/a2, b1/b2 બંને સરખા હોય પણ c1/c2 અલગ હોય એટલે કે સરખો ના હોય તો રેખાઓ કેવી મળશે? સમાંતર મળશે। સમાંતર મળશે। તો આપણે આનો ઉપયોગ કરીને આ દાખલો ગણીશું। હવે બીજાનો પહેલો જોઈએ। 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0। અહીંયા આપણે a1 બરાબર મળશે 5, b1 બરાબર -4 અને c1 બરાબર 8। એ જ પ્રમાણે a2 બરાબર 7, આ a2, b2 બરાબર +6 અને c2 બરાબર -9 બરાબર -9। હવે આપણે ગુણોત્તર શોધીએ। a1/a2, a1/a2 તો a1 કેટલા હતા? 5। તો a1 બરાબર લઈશું 5 અને a2 કેટલા હતા? 7। એ જ પ્રમાણે આપણે બીજો ગુણોત્તર b1/b2 શોધીશું। b1/b2 તો b1 હતા -4, b2 હતા 6। તો અહીંયા 2 દુ 4 એટલે 2, અહીંયા 3 દુ 6 એટલે 3, 2 કેન્સલ થશે બરાબર ઉપર નીચે। તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે a1/a2 બરાબર 5/7 અને b1/b2 બરાબર -2/3 મળ્યા। તો આ બંને સરખા નથી એટલે આપણે અહીંયા લખીશું a1/a2 does not equal to b1/b2। હવે સરખા નથી તો રેખાઓ કેવી થશે? એક બિંદુમાં છેદતી રેખાઓ મળશે। માટે આપેલ રેખાઓ એક બિંદુમાં છેદે છે। ત્રીજો દાખલો જોઈશું। નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2, b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો। તો અહીંયા પહેલાં તો સુસંગત એટલે શું? તો જે સમીકરણના ઉકેલ મળતા હોય એ સુસંગત છે, ઉકેલ ના મળે એ સુસંગત નથી। એટલે કે સમાંતર રેખાઓ હોય એના ઉકેલ ના મળે એટલે સમાંતર રેખાઓ સુસંગત ના હોય। જ્યારે એક બિંદુમાં છેદતી અને સંપાતી રેખાઓ સુસંગત હોય।
હવે આપણે ત્રીજાનો પહેલો જોઈશું. તો અહીંયા A1 કેટલા થશે? A1 બરાબર 3, B1 બરાબર 2 અને C1 બરાબર શું થશે? -5 થશે. C1 બરાબર થશે -5. એ જ પ્રમાણે A2 બરાબર 2, B2 બરાબર -3 અને C2 બરાબર -7. C2 બરાબર -7. હવે આપણે ગુણોત્તર શોધીએ. તો A1/A2 બરાબર A1 હતા 3 અને A2 હતા 2. એટલે A1/A2 બરાબર 3/2 મળે. એ જ પ્રમાણે B1/B2 શોધીએ. B1/B2 બરાબર B1 હતા 2, B2 હતા -3. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A1/A2 અને B1/B2 બંને કેવા અલગ અલગ મળ્યા, સરખા ના મળ્યા. એટલે આપણે અહીંયા લખીશું A1/A2 does not equal to B1/B2. હવે આવી કન્ડિશન હોય તો રેખાઓ કેવી હોય? એક બિંદુમાં છેદતી રેખાઓ હોય. તો અહીંયા લખીશું આપણે માટે રેખાઓ એક બિંદુમાં છેદે છે અને એક બિંદુમાં છેદતી હોય તો એના અનન્ય ઉકેલ મળે. માટે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે. અને જો ઉકેલ મળતા હોય તો એ સુસંગત કહેવાય. માટે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. સુસંગત છે. સંગત છે. પાંચમો દાખલો જોઈશું. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ આપણે અહીંયા શોધવાના છે. તો બગીચાની બાજુઓનું માપ એટલે શું થશે? લંબાઈ અને પહોળાઈ. એટલે કે આપણે અહીંયા લંબાઈ અને પહોળાઈ શોધવાના છે. તો પહેલાં તો ધારી લઈએ. જે શોધવાનું કીધું હોય એ આપણે ધારવાનું. એટલે અહીંયા લંબાઈ અને પહોળાઈને આપણે ધારી લઈશું. ધારો કે બગીચાની લંબાઈ x મીટર છે. અહીંયા આપણે એકમ મીટર હતું એટલે મીટર લઈશું. મીટર છે અને બગીચાની પહોળાઈ y મીટર છે. હવે આપણે કન્ડિશન જોઈશું. લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર હતી. અર્ધ પરિમિતિ એટલે તો પહેલાં તો પરિમિતિ સમજીશું. પરિમિતિ એટલે શું કહેવાય? અહીંયા લંબચોરસ બગીચો છે એટલે લંબચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ બરાબર 2 વાર લંબાઈ વત્તા પહોળાઈ.
લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા પરિમિતિ કેટલી થશે? 2 વાર લંબાઈ કેટલી ધારી આપણે? x વત્તા પહોળાઈ કેટલી ધારી? y. આ થઈ લંબચોરસની પરિમિતિ. પણ આપણે અર્ધ પરિમિતિ જોઈએ છે. અર્ધ પરિમિતિ કેટલી થશે? આનાથી અડધી, એટલે કે x વત્તા y થશે. માટે લંબચોરસની પરિમિતિ અર્ધ પરિમિતિ બરાબર કેટલી થશે? x વત્તા y થશે. અને એ આપણને 36 આપેલી હતી. માટે અર્ધ પરિમિતિ x વત્તા y બરાબર 36 કહેવાશે. બરાબર 36. આ થયું સમીકરણ 1. એ જ પ્રમાણે બીજી કન્ડિશન જોઈએ. લંબાઈ એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. લંબાઈ હતી એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ હતી. અહીંયા લંબાઈ કેટલી હતી? x. એ પહોળાઈ કરતાં આપણે અહીંયા લખીશું લંબાઈ એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. એટલે કે લંબાઈ અહીંયા x હતી એ, એટલે કે x બરાબર પહોળાઈ y કરતાં 4 મીટર વધુ થશે. એટલે x બરાબર y વત્તા 4 થશે. અહીંયાને સિમ્પ્લિફાઈ કરીએ. x y બરાબરની આ બાજુ આવશે તો ઓછા y, x ઓછા y બરાબર શું થશે? 4 થશે. આ થયું સમીકરણ 2. હવે અહીંયા આપણે આલેખની રીતનો ઉપયોગ કરીને x અને y ની કિંમત શોધીશું. આલેખની રીતમાં શું કરવાનું હોય? તો આલેખની રીતમાં બે સમીકરણના બે આપણે ઉકેલો શોધવાના હોય છે. તો અહીંયા પહેલા સમીકરણ 1ના 2 ઉકેલ શોધીશું. તો સમીકરણ 1ના આપણે 2 ઉકેલ શોધીશું. સમીકરણ 1 શું હતું? x વત્તા y બરાબર 36. અહીંયા આપણે કોઈ એક ચલને કરતા બનાવીશું. તો y ને કરતા બનાવીશું તો y બરાબર 36 ઓછા x થશે. હવે અહીંયા x ની કિંમત ધારવાની અને y ની કિંમત શોધવાની. તો પહેલાં આપણે x ની કિંમત ધારીશું. x બરાબર 12. x બરાબર 12 લઈએ તો y કેટલા મળે છે? x બરાબર 12 લઈશું તો y બરાબર માટે y બરાબર 36 ઓછા 12. 36 ઓછા 12 કેટલા થશે? 24. એટલે x બરાબર 12 લીધા તો y બરાબર કેટલા? 24 મળે. એ જ પ્રમાણે આપણે x બરાબર 24 લઈશું. હવે x બરાબર 24 લઈશું તો y બરાબર કેટલા મળશે? માટે y બરાબર 36 ઓછા 24 બરાબર 12 મળશે. એટલે જ્યારે આપણે x બરાબર 24 લઈએ ત્યારે y કેટલા મળશે? 12. હવે આ બંને ઉકેલ મળે અને આપણે બોક્સમાં દર્શાવી દઈએ. અહીંયા x, અહીંયા y. તો જ્યારે આપણે x બરાબર 12 લીધા તો y કેટલા? 24 મળ્યા. તો x બરાબર 12 લઈએ તો y કેટલા મળશે? 24. એ જ પ્રમાણે x બરાબર 24 લઈશું તો y બરાબર 12 મળશે. x બરાબર 24 લીધા તો y બરાબર 12 મળે. આ થઈ ગયા સમીકરણ 1ના ઉકેલ. હવે
સમીકરણ 2 ના ઉકેલ શોધીશું. સમીકરણ 2. તો પહેલા સમીકરણ 2 લખીશું. સમીકરણ 2 હતું x ઓછા y બરાબર 4. અહીંયા પણ આપણે y ને કરતા બનાવીશું. માટે y બરાબર y ને કરતા બનાવવો હોય તો y ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે +y થશે. તો આ 4 હતો એ બરાબરની આ બાજુ આવશે તો -4 થશે. આ બાજુ x તો હતો જ, 4 થશે માઇનસ, એટલે y બરાબર x ઓછા 4 મળે આપણને. અહીંયા આપણે x ની કિંમત ધારવાની અને y ની કિંમત શોધવાની. તો પહેલા x બરાબર આપણે ધારીશું, x બરાબર 4 ધારીશું. x બરાબર 4 ધારીએ તો y બરાબર 4 ઓછા 4. x ની જગ્યાએ આપણે 4 લીધો તો 4 ઓછા 4 બરાબર 0 થશે. હવે x ની બીજી કિંમત ધારીશું આપણે 6. x બરાબર ધારીએ 6, માટે y બરાબર 6 ઓછા 4 એટલે કેટલા મળશે? 2 મળશે. તો આને આપણે હવે ટેબલમાં દર્શાવીશું. અહીંયા x, અહીંયા y. આપણે પહેલા x બરાબર 4 લીધા તો y બરાબર 0 મળે. x બરાબર 4 લીધા તો y બરાબર 0 મળે. એ જ રીતે x બરાબર 6 લીધા તો y બરાબર 2 મળે. x બરાબર 6 તો y બરાબર 2. હવે આ સમીકરણ 1 અને 2 ના જે ઉકેલ શોધ્યા એને આપણે આલેખ પર દર્શાવીશું. હવે આ સમીકરણ 1 ના ઉકેલ અને આ સમીકરણ 2 ના ઉકેલ, બરાબર. તો આપણે આને હવે આલેખ પર દર્શાવીશું. એના માટે આપણે પહેલા આલેખ બનાવીએ. આ y અક્ષ બનાવીએ આપણે, અને આ x અક્ષ બનાવી, બરાબર. હવે અહીંયા આ જગ્યાએ 0, આપણે 4 ની ગેપ લઈએ એટલે સ્કેલ માપ 4 લઈશું. તો અહીંયા 4, 8, 12, 16, 20, 24, અહીંયા 28 આવશે. એ જ પ્રમાણે અહીંયા y અક્ષ પર 4, 8, 12, 16, 20, 24 અને 28. આ x અક્ષ હતી. x અક્ષ અને આ y અક્ષ. હવે આપણે બિંદુ નિરૂપણ કરીશું સમીકરણ 1 નું. તો સમીકરણ 1 માં જોઈએ તો x બરાબર 12 અને y બરાબર 24. તો x બરાબર 12 અને y બરાબર 24 કઈ જગ્યાએ આવશે? આ જગ્યાએ આપણને બિંદુ મળશે. આ બિંદુ થયું x બરાબર 12, એટલે કે x બરાબર 12 અને y 24. એ જ પ્રમાણે બીજું બિંદુ x 24 અને y 12, એટલે x 24 અને y 12 બિંદુ આપણને અહીંયા મળશે.
x24 અને y12. હવે આ બિંદુમાંથી પસાર થતી આપણે રેખા બનાવીશું. આ સમીકરણ 1ની રેખા હતી એટલે અહીંયા લખીશું સમીકરણ 1. હવે એ જ પ્રમાણે આપણે સમીકરણ 2નું બિંદુ નિરૂપણ કરીને એમાંથી રેખા બનાવીશું. તો સમીકરણ 2માં પહેલું બિંદુ હતું 4 0 એટલે કે x4 અને y0. x4 એટલે અહીંયા મળશે, x4 અને y0 એટલે એ બિંદુ આપણને આ જગ્યાએ મળશે. બરાબર. એ જ પ્રમાણે બીજું બિંદુ અહીંયા 0. એ જ પ્રમાણે બીજું બિંદુ 6 2 એટલે x6 અને y2 એટલે 6 એટલે 4 અને 8ની વચ્ચે આવશે. x6 અને y2 એ 0 અને 4ની વચ્ચે એટલે એ બિંદુ આપણને અહીંયા મળશે, આ જગ્યાએ મળશે. ઓકે, તો આ બે બિંદુને આપણે જોડીશું. આ રેખા આપણે સમીકરણ 2માંથી બનાવીએ એટલે અહીંયા લખીશું સમીકરણ 2. સમીકરણ 2. બરાબર. હવે આ બંને રેખાઓ જે જગ્યાએ છેદશે એ આપણો ઉકેલ થશે. તો આ બંને રેખાઓ કઈ જગ્યાએ આ બિંદુ પર છેદે છે એકબીજાને. બરાબર. તો આનો જે એક્સ યામ હશે એ આપણો એક્સ થશે અને વાય યામ એ આનો આપણો વાય થશે. હવે એક્સ યામ શોધવો હોય તો એને એક્સ પર લંબાઈશું તો એક્સ યામ મળે આપણને 20. આનો એક્સ યામ 20 મળે. એ જ પ્રમાણે વાય યામ શોધવો હોય તો વાય એક્સ પર લંબાઈશું ઓકે, તો એ મળે આપણને 16. તો અહીંયા ઉકેલમાં આપણને ઉકેલ x બરાબર 20 અને y બરાબર 16 મળ્યા. y બરાબર 16 મળ્યા. હવે આપણે x બરાબર શું ધાર્યું હતું? લંબાઈ અને y બરાબર પહોળાઈ. તો માટે લંબાઈ 20 મીટર અને પહોળાઈ y એટલે કે 16 મીટર છે. આ થઈ ગયો આપણો જવાબ. s ઓછા t બરાબર 3, s/3 વત્તા t/2 બરાબર 4. આ બે સમીકરણ આપણને આપેલા છે. તો સૌપ્રથમ તો આપણે નામકરણ કરીશું. આ સમીકરણનું નામ 1 સમીકરણ 1 અને અહીંયા સમીકરણ 2. હવે આપણે સમીકરણ 1 પરથી s ને કરતા બનાવીશું. સૌપ્રથમ સમીકરણ 1 અને 2માંથી કોઈ પણ એક સમીકરણમાંથી જે બે ચલ હોય એમાંથી એકને કરતા બનાવવાનું. તો અહીંયાથી આપણે s ને કરતા બનાવીશું. તો અહીંયા લખીશું સમીકરણ 1 પરથી આપણે s ને કરતા બનાવીશું. તો s ને કરતા બનાવવો હોય તો t બરાબરની આ બાજુ જવાનો.
તો માઇનસ ટીનો પ્લસ ટી થવાનો. તો આ લખીશું માટે એસ બરાબર શું થશે? એસ બરાબર 3 વત્તા ટી થશે. આ થયું સમીકરણ 3. બરાબર. હવે સમીકરણ 3 ની કિંમત આપણે ક્યાંથી લીધી? સમીકરણ 1 પરથી લીધી. એટલે એની કિંમત મૂકીશું કઈ? સમીકરણ 2 માં મૂકીશું. એટલે આ લખીશું સમીકરણ 3 ની કિંમત અથવા તો એસ ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું હતું? એસ છેદમાં 3, એટલે કે એસ ની જગ્યાએ એની કિંમત મૂકીશું 3 વત્તા ટી છેદમાં 3 વત્તા ટી છેદમાં 2 બરાબર 6. હવે અહીંયા સાદુરૂપ આપીએ આપણે તો લસા લેવો પડશે. તો અહીંયા 2 નો ગુણાકાર 3 વત્તા ટી જોડે થશે અને 3 નો ગુણાકાર આ ટી જોડે થશે અને છેદમાં 3 અને 2 નો ગુણાકાર. ઓકે, તો ચલો 2 નો ગુણાકાર 3 વત્તા ટી જોડે કરીશું તો 2 ગુણ્યા 3 વત્તા ટી, અહીંયા વત્તાના વત્તા અને 3 નો ગુણાકાર ટી જોડે એટલે કેટલા થશે? 3 ટી અને છેદમાં શું આવશે? 3 અને 2 નો ગુણાકાર એટલે 3 ગુણ્યા 2 6 થશે અને બરાબરની આ બાજુ 6 હતા જ. હવે સાદુરૂપ આપીશું તો આ 2 નો ગુણાકાર 3 જોડે થશે અને ટી જોડે પણ થશે. 2 નો ગુણાકાર 3 જોડે થાય તો 2 ગુણ્યા 3 6, એટલે આ લખીશું માટે 2 ગુણ્યા 3 6 વત્તા 2 નો ગુણાકાર ટી જોડે થશે એટલે 2 ટી રહેશે અહીંયા વત્તા 3 ટી તો હતા જ. હવે આ જે 6 હતો છેદમાં એ બરાબરની આ બાજુ જઈને શું થશે? 6 ના ગુણાકારમાં આવી જશે એટલે 6 ગુણ્યા 6 કેટલા થશે? 36. એટલે આના બરાબર થશે 36. હવે સાદુરૂપ આપીશું તો આ 6 વત્તા 2 ટી વત્તા 3 ટી કેટલા થશે? 2 અને 3 5 ટી થઈ જશે એટલે 5 ટી લખીશું બરાબર 36. હવે 5 ટીના આપણે કરતા બનાવીશું તો 6 બરાબરની આ બાજુ જવાનો તો -6 થવાનો. તો 5 ટી બરાબર 36 ઓછા 6 એટલે કેટલા રહેશે? 30 રહેશે. હવે ટીને કરતા બનાવીશું તો ટી બરાબર શું થવાનું? આ 5 જવાનો 30 ના છેદમાં એટલે 30 ભાગ્યા 5 એટલે 30 ભાગ્યા 5 એટલે ટી બરાબર કેટલા મળશે આપણને? ટી બરાબર મળશે 6 પંચા 30, અહીંયા 6 આવશે એટલે ટીની કિંમત મળી આપણને ટી બરાબર 6. ઓકે, હવે આ ટીની કિંમત સમીકરણ 3 માં મૂકીશું. સમીકરણ 3 માં આપણે ટીની કિંમત મૂકીશું. અહીંયા લખીશું ટીની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું હતું? એસ બરાબર 3 વત્તા ટીની કિંમત 6 હતી એટલે ટીની જગ્યાએ મૂકીશું 6. માટે એસ બરાબર શું મળશે આપણને? એસ બરાબર મળશે 3 વત્તા 6 એટલે 9. આ થઈ ગયો ઉકેલ. માટે આપણે લખીશું અહીંયા આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એસ બરાબર 9 અને ટી બરાબર 6 છે. ઓકે, છઠ્ઠો દાખલો.
તો અહીંયા આદેશ રીતમાં પહેલાં તો સમીકરણના નામ આપીશું. આ સમીકરણ 1, આ સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 માંથી કોઈ એક સમીકરણ લઈશું આપણે, જેમાંથી એક્સ અથવા તો વાયને આપણે કરતા બનાવીશું. તો અહીંયા સમીકરણ 1 પરથી આપણે એક્સને કરતા બનાવીશું. તો અહીંયા લખીશું સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી સમીકરણ 1 અહીંયા સાદુરૂપ આપીએ પહેલાં તો સમીકરણ 1નું, તો અહીંયા 3નો ગુણાકાર અહીંયા થશે, એ જ પ્રમાણે 2નો ગુણાકાર 5 જોડે થશે અને નીચે બંનેનો ગુણાકાર. તો 3નો ગુણાકાર 3x જોડે થાય તો એ 9x થશે, ઓછા 2નો ગુણાકાર 5 જોડે એટલે 10y થશે, અને છેદમાં 2નો ગુણાકાર 3 જોડે એટલે 2 ગુણ્યા 3 6, અને બરાબરની આ બાજુ -2. હવે આ 6 હતા એનો ગુણાકાર -2 જોડે થશે એટલે કેટલા થવાના? -12, 14 માટે 9x ઓછા 10y બરાબર -12 થશે. હવે આપણે એક્સને કરતા બનાવવો છે, તો એક્સને કરતા બનાવવો હોય તો આ -10y બરાબરની આ બાજુ જશે તો +10y થશે. તો બરાબરની આ બાજુ શું રહેશે? +10y ઓછા 12 તો હતા જ, અને જે આ એક્સ જોડે 9 ગુણાયેલો છે એ જશે છેદમાં. બરાબર? તો એક્સ બરાબર કિંમત મળી આપણને 10y ઓછા 12 છેદમાં 9. તો આ થયું આપણું સમીકરણ 3. હવે અહીંયા સમીકરણ 3ની કિંમત આપણે લીધી શેમાંથી? 1 માંથી, એટલે મૂકીશું કઈ? સમીકરણ 2 માં મૂકીશું. અહીં લખીશું એક્સની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 હતું x છેદમાં 3, પણ એક્સની કિંમત તો હતી 10y ઓછા 12 છેદમાં 9, અને એના છેદમાં 3 હતા એટલે 9ના ગુણાકારમાં આવી જશે, વત્તા y છેદમાં 2 બરાબર 13 છેદમાં 6 થશે. હવે સાદુરૂપ આપીશું તો માટે 10y ઓછા 12, 9નો ગુણાકાર કોની જોડે થશે? 3 જોડે થશે એટલે 27 રહેશે અહીંયા, વત્તા y છેદમાં 2 બરાબર 13 છેદમાં 6. હવે લસા લેવો હોય તો ક્રોસ ગુણાકાર કરવાનો, એટલે 27નો ગુણાકાર y જોડે અને 2નો ગુણાકાર 10y ઓછા 12 જોડે, એટલે 2નો ગુણાકાર 10y ઓછા 12 જોડે થશે તો શું મળશે આપણને? 20y ઓછા 24, અને 27નો ગુણાકાર y જોડે થશે તો વત્તા 27y, અને છેદમાં બંનેનો ગુણાકાર એટલે 27 અને 2નો ગુણાકાર, 27 ગુણ્યા 2 54. આ સાઈડે શું રહ્યું? 13 છેદમાં 6. હવે આનું સાદુરૂપ આપીશું આપણે તો 20y વત્તા 27y કેટલા મળશે આપણને? 47y. 47y ઓછા 24 તો હતા જ, અને આ 54નો ગુણાકાર થશે 13 છેદમાં 6 જોડે એટલે બરાબર 13 છેદમાં 6 ગુણ્યા 54. હવે આનું સાદુરૂપ આપીશું તો 9 ગુણ્યા 6 54 થશે એટલે અહીંયા 9 રહેશે. બરાબર? માટે 47y ઓછા 24 બરાબર 13નો ગુણાકાર 9 જોડે એટલે 13 ગુણ્યા 9, તો 13 ગુણ્યા 9 થશે 117. 117. હવે 47y ના કરતા બનાવીશું તો 47y બરાબર 24 કઈ જવાના? 117 જોડે, એટલે કે 24 -24 હતા એના +24 થવાના,
એટલે 117 ઉમેરી જશે. તો 117 + 24 એટલે કેટલા મળશે? 141. હવે વાયને કરતા બનાવીએ અહીંયા, તો y બરાબર 141/47 થશે. હવે 141/47 તો આપણને ખબર છે 47 × 3 141 થશે. તો y ની કિંમત કેટલી મળશે આપણને? માટે y બરાબર 3 મળશે. ઓકે, હવે આ y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું. તો અહીં લખીશું y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું હતું? x બરાબર 10y, y ની જગ્યાએ 3 મૂકીશું, -12 અને છેદમાં 9. તો 10 × 3 કેટલા થાય? 30 -12 કેટલા થશે? 18. એટલે અંશમાં 18 રહેશે, છેદમાં 9. તો x બરાબર 18/9 માટે x બરાબર શું મળશે આપણને? 9 × 2 એટલે 9 દુ 18. એટલે x બરાબર મળ્યા 2. આ થઈ ગયો ઉકેલ. તો આ લખીશું, આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 છે. બીજો દાખલો છે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. એટલે અહીંયા આપણે શું કરવાનું છે? આ બંને સમીકરણ આપેલા છે આપણને, એના ઉકેલ એટલે કે x અને y ની કિંમત શોધવાની છે. એ x અને y ની કિંમત આમાં મૂકીને આપણે m ની કિંમત શોધવાની છે. ચલો, તો આપણે આ બંને સમીકરણના ઉકેલ શોધીશું. તો આપણે ઉકેલ શોધવા માટે આદેશની રીતનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે સમીકરણના નામ આપીશું. 2x + 3y = 11 એ આપણું સમીકરણ 1 થયું. 2x - 4y = -24 એ સમીકરણ 2 થયું. હવે આદેશની રીતમાં શું હોય કે અહીંયા લખીશું આદેશની રીત. આદેશની રીતમાં જે બે સમીકરણ આપણને આપેલા હોય એમાંથી કોઈ એક સમીકરણ પસંદ કરવાનું આપણે, અને એમાં જે બે ચલ હોય એમાંનો કોઈ એક ચલ એને કરતા બનાવવાનો. એટલે આપણે અહીંયા સમીકરણ 1 માંથી x ને કરતા બનાવીશું. તો અહીંયા લખીશું સમીકરણ 1 પરથી આપણે x ને કરતા બનાવીએ તો અહીંયા 2x, આ 3y હતો એ બરાબરની આ બાજુ જશે તો શું થવાનું? -3y થવાનું. એટલે 11 - 3y. અને જે x જોડે 2 ગુણાયેલો છે એ છેદમાં જશે. એટલે કે x બરાબર 11 - 3y છેદમાં 2. કારણ કે બરાબરની એક બાજુથી બરાબરની બીજી બાજુ આપણે કોઈ પણ પદને લઈ જઈએ તો વત્તા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વત્તા થાય. એટલે આ થવાનું ઓછા. એ જ રીતના આ ગુણાકારમાં હતું એટલે કઈ જશે? ભાગાકારમાં જશે. ઓકે, આ થઈ ગયું આપણું સમીકરણ 3. હવે સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 1 માંથી લીધી એટલે આપણે એને મૂકીશું કઈ? સમીકરણ 2 માં. ત્યાં લખીશું
એક્સની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું હતું? 2x એટલે 2 ગુણ્યા x. ની કિંમત 11 ઓછા 3y છેદમાં 2, પછી ઓછા 4y તો હતા જ, અને બરાબર -24. સાદુરૂપ આપીએ અહીંયા તો આ 2 અને આ 2 કેન્સલ થશે, અંશ અને છેદમાં. હવે શું રહ્યું? માટે 11 રહ્યા, 11 ઓછા 3y, આ બાજુ રહ્યા ઓછા 4y, બરાબર -24. હવે આ 11 બરાબરની આ બાજુ જશે તો -11 થશે. આ સાઈડ શું રહેશે? તો -3y અને -4y. તો -3y અને -4y કેટલા થશે? તો -7y થશે. એટલે એ થયા ઓછા 7y. આ બાજુ બરાબરની આ બાજુ શું થવાનું? 11 આવવાનો, એટલે -11 થવાનું. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ તો અહીંયા -11 આવે. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? બંને નિશાની સરખી એટલે સરવાળો થશે. એટલે કેટલો થશે? 35 -35 થશે. બરાબર લખીશું અહીંયા -35. બંને બાજુથી માઇનસ આપણે કેન્સલ કરીશું. ઓકે, હવે આગળ સાદુરૂપ કરીએ તો શું રહ્યું? અહીંયા 7y બરાબર 35 રહ્યું. તો આપણે y ને કરતા બનાવીએ તો શું થાય? y બરાબર 35 છેદમાં 7 થાય. ઓકે, એટલે આપણને ખબર 7 × 35. એટલે y ની કિંમત કેટલી મળી આપણને? તો y બરાબર મળ્યા 5. હવે આ y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું. એટલે લખીશું y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. બરાબર, y ની કિંમત સમીકરણ 3 શું હતું? x બરાબર 11 ઓછા 3y, પણ y ની જગ્યાએ આપણે મૂકીશું 5 અને છેદમાં 2. સાદુરૂપ આપીએ આનું તો 11 ઓછા 3 ગુણ્યા 5 કેટલા થશે? 15. સોરી, અહીંયા 11 આવશે. ઓકે, અને છેદમાં આવશે 2. આગળ સાદુરૂપ કરીએ તો 11 ઓછા 15 એટલે ઓછા 4. ઓછા 4 છેદમાં 2. આ શેના બરાબર મળ્યું આપણને? x બરાબર. માટે x બરાબર. હવે અહીંયા છેદ ઉડશે તો 2 દુ 4. 2 દુ 4. એટલે x બરાબર શું મળ્યા આપણને કિંમત? x બરાબર મળ્યા -2. બરાબર. હવે આ ઉકેલ મળી ગયા આપણને. એટલે કે આ બે સમીકરણના ઉકેલ કયા? x બરાબર -2 અને y બરાબર 5 મળે. એ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીશું. y mx + 3 માં મૂકીશું. એટલે અહીંયા લખીશું હવે y શું હતું? y બરાબર mx + 3 હતું. એમાં આપણે y ની કિંમત અને x ની કિંમત જે મળી એ મૂકીશું. માટે y કેટલા મળ્યા? 5. તો y ની જગ્યાએ લખીશું 5 બરાબર m નો m, અને x ની જગ્યાએ -2 મૂકીશું વત્તા 3. સાદુરૂપ આપીએ તો આ 3 બરાબરની આ બાજુ આવવાના, તો -3 થવાના. તો માટે 5 ઓછા 3, અને આ બાજુ શું રહેશે? -2 નો ગુણાકાર m જોડે થશે, એટલે -2m રહેશે અહીંયા. હવે -2m બરાબર શું રહ્યું? 5 ઓછા 3. 5 ઓછા 3 એટલે 2. એટલે બરાબર 2 આવશે.
અહીં આપણે એમને કરતા બનાવી એમની કિંમત શોધવી હોય તો આપણે એમને કરતા બનાવીશું. તો એમને કરતા બનાવીશું તો m બરાબર 2 તો હતા જ. આ જે -2 હતા એ કઈ જવાના? છેદમાં જવાના, એટલે -2. આનો છેદ ઉડાડીશું તો આપણે તો 2 એકા 2, એટલે એમની કિંમત કેટલી મળી આપણને? -1. માટે m બરાબર -1. આ આપણો જવાબ થશે. હવે ત્રીજાનો બીજો જોઈશું. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 ડિગ્રી મોટો હોય તો તે પૂરક કોણો શોધો. અહીંયા આપણે પૂરક કોણો શોધવાના છે, અને બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 ડિગ્રી મોટો હોય, એટલે અહીંયા આપણે બે પૂરક કોણો પૈકી જે મોટો ખૂણો છે એને x ધારીશું અને નાનો ખૂણો છે એને y ધારીશું. તો ધારો કે મોટો ખૂણો x ડિગ્રી છે અને નાનો ખૂણો y ડિગ્રી છે, બરાબર. હવે આ બંને ખૂણાઓ કેવા હતા? પૂરક કોણ હતા. પૂરક કોણ એટલે જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય એ પૂરક કોણો કહેવાશે, બરાબર. એકબીજાના પૂરક કોણો કહેવાશે. તો અહીંયા x અને y જે આપણે ધાર્યા છે એ બંને પૂરક કોણો છે, તો એ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થાય. ઓકે, અહીંયા લખીશું આપણે અહીં x અને y પૂરક કોણો છે માટે x વત્તા y બરાબર કેટલા થાય? 180 થાય. આ થઈ ગયું આપણું સમીકરણ 1. હવે બીજી કન્ડિશન જોઈએ કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 ડિગ્રી જેટલો મોટો છે. એટલે મોટો ખૂણો કયો હોય? તો અહીંયા x. અહીં મોટો ખૂણો x એ નાના ખૂણા y કરતાં કેટલો વધારે છે? 18 ડિગ્રી વધારે છે. એટલે કે નાના ખૂણામાં આપણે 18 ડિગ્રી ઉમેરીએ તો આપણને કેટલા મળે? મોટા ખૂણા બરાબર મળે. હવે અહીંયા આપણે y ને બરાબરની આ બાજુ લાવીશું, તો માટે x ઓછા y બરાબર શું થશે? 18 થશે. તો આ થઈ ગયું આપણું સમીકરણ 2. હવે અહીંયા સમીકરણ 2 મળી ગયા આપણને. હવે આપણે આદેશની રીતનો ઉપયોગ કરીને આનો ઉકેલ શોધીશું, એટલે કે x અને y ની કિંમત શોધીશું. તો આદેશની રીતમાં પહેલા શું કરીએ છીએ આપણે? તો કોઈ પણ ચલને કરતા બનાવીશું. અહીંયા આપણે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવીશું. લખીશું સમીકરણ 2 પરથી આપણે કોને કરતા બનાવીશું? x ને. તો x સમીકરણ 2 કયું હતું? આ રહ્યું. અહીંયા x ને કરતા બનાવવો હોય તો y બરાબરની પેલી બાજુ જશે, તો ઓછા y ના વત્તા y થઈ જશે. તો x બરાબર શું મળશે આપણને? x બરાબર 18 તો હતા જ, અને ઓછા y એ વત્તા y થયા, એટલે x બરાબર 18 વત્તા y આપણને મળ્યું. આ થઈ ગયું સમીકરણ 3. હવે શું કરીશું? સમીકરણ 3 ની કિંમત આપણે શેમાંથી લીધી? સમીકરણ 2 માંથી લીધી. તો આપણે એની કિંમત કઈ મૂકીશું? સમીકરણ 1 માં મૂકીશું. તો અહીંયા લખીશું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે સમીકરણ 1 હતું x વત્તા y, સમીકરણ 1 હતું x વત્તા y બરાબર 180. એમાં x ની જગ્યાએ આપણે મૂકીશું, માટે x ની જગ્યાએ મૂકીશું 18 વત્તા y, અને વત્તા y તો હતા જ, એટલે વત્તા y બરાબર 180. આ આપણે 18 વત્તા y શું મૂક્યું? x ની કિંમત મૂકી, બરાબર. હવે આનું સાદુરૂપ આપીશું આપણે, તો y વત્તા y કેટલા થશે? 2y થશે,
અને આ જે 18 હતા એ બરાબરની બીજી બાજુ જશે એટલે -18 થશે. તો બરાબર 180 માઇનસ 18 એટલે 2y બરાબર 180 માઇનસ 18. તો 180 માઇનસ 18 એટલે કેટલા મળશે આપણને? માટે 2y બરાબર 162. તો y ને આપણે કરતા બનાવીશું. y ની કિંમત શોધવી હોય તો y ને કરતા બનાવીશું. y બરાબર 162 છેદમાં 2. તો 162 ના અડધા કેટલા થશે? છેદમાં 2 કઈ રીતના? તો 2 બરાબરની પેલી બાજુ જઈને 162 ના છેદમાં જશે. તો 81. y બરાબર 81. 162 ના અડધા કેટલા મળે આપણને? 81 મળશે. હવે y ની કિંમત મળી ગઈ. હવે આ y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું. આ લખીશું y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું હતું? x બરાબર 18 વત્તા y ની કિંમત આપણે મૂકીશું 81. તો 18 વત્તા 81 કેટલા થશે? 99. તો માટે x બરાબર શું મળે આપણને? 99. તો માંગેલ બે પૂરક કોણો 81 અને 99 થશે. આમ માંગેલ પૂરક કોણો 81 અને 99 છે. આ થઈ ગયો આપણો જવાબ. ત્રીજાનો 5મો જોઈશું. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. તો તે અપૂર્ણાંક શોધો. અહીંયા આપણને અપૂર્ણાંક શોધવાનો કીધો છે. આપણે જે શોધવાનું કીધું હોય એ ધારવું પડે. હવે અપૂર્ણાંકમાં શું હોય? અપૂર્ણાંક એટલે અંશ ભાગ્યા છેદ હોય. બરાબર? એટલે આપણે અંશને ધારી લઈશું અને છેદને ધારી લઈશું. ચલો તો લખીશું અહીંયા. ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અને અપૂર્ણાંકનો છેદ y છે. હવે અપૂર્ણાંકનો અંશ x હોય અને અપૂર્ણાંકનો છેદ y હોય તો માંગેલ અપૂર્ણાંક કયો થાય? માટે માંગેલ અપૂર્ણાંક x ભાગ્યા y થશે. બરાબર? હવે રકમમાં શું કીધું છે? અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા શું બને છે? 9/11 બને છે. એટલે કે અંશ આપણો x હતો અને છેદ y હતો. બરાબર? તો અંશ અને છેદ બંનેમાં આપણે 2 ઉમેરીએ તો શું બને છે? સંખ્યા 9/11 બને છે. ઓકે. હવે આનું સાદુરૂપ આપીશું એટલે આપણને એક સમીકરણ મળી જશે. ચલો આનું સાદુરૂપ આપવું હોય તો 11 નો ગુણાકાર અહીંયા થશે, y વત્તા 2 નો ગુણાકાર અહીંયા થશે. માટે 11 નો ગુણાકાર x વત્તા 2 જોડે આ બાજુ બરાબર 9 નો ગુણાકાર y વત્તા 2 જોડે. આનું સાદુરૂપ આપીએ આપણે તો 11 નો ગુણાકાર x અને 2 બંને જોડે થઈ જશે એટલે 11x વત્તા 11 ગુણ્યા 2 22 થશે. બરાબર? અહીંયા આ બાજુ જોઈએ તો 9y વત્તા 9 દુ 18 થશે.
હવે 9y ને બરાબરની આ સાઈડ લઈશું એટલે -9y થશે, માટે 11x ઓછા 9y. 22 ને બરાબરની આ બાજુ લઈ જઈશું એટલે -22 થશે. તો 18 - 22 કેટલા મળવાના? -4. આ થઈ ગયું સમીકરણ 1. હવે રકમની બીજી કન્ડિશન જોઈશું. અહીંયા શું કીધું? અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. એટલે જે આપણો અપૂર્ણાંક હતો x/y હતો, એમાં અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરીએ તો શું બને છે? નવો અપૂર્ણાંક 5/6 બને છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપીશું એટલે આપણને સમીકરણ 2 મળશે. તો આગળની જેમ આપણે સાદુરૂપ આપીશું તો 6 નો ગુણાકાર x + 3 જોડે થશે, બરાબર 5 નો ગુણાકાર y + 3 જોડે થશે. આનું સાદુરૂપ આપીશું આપણે તો 6x + 6 * 18 બરાબર 5y + 15. તો 5y ને બરાબરની આ બાજુ લઈશું તો -5y થશે, માટે 6x ઓછા 5y. 18 ના બરાબરની આ બાજુ લઈશું એટલે -18 થશે. તો 15 - 18 કેટલા થવાના? -3. બરાબર મળશે -3. આ થયું સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 મળ્યા તો આનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવીશું. આદેશની રીતમાં બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણ પસંદ કરીને આપણે કોઈ એક ચલને કરતા બનાવવાનો હોય. તો અહીંયા સમીકરણ 1 પરથી આપણે x ને કરતા બનાવીશું. તો અહીંયા લખીશું સમીકરણ 1 પરથી x ને કરતા બનાવવો હોય તો 9y બરાબરની આ બાજુ જશે એટલે શું થવાના? +9y થવાના. તો 11x બરાબર 9y વત્તા થઈ જવાના અને -4 તો હતા જ. તો x બરાબર શું થશે? x બરાબર થશે 9y -4, 11 જવાના છેદમાં. આ થઈ ગયું સમીકરણ 3. હવે સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 1 માંથી લીધી એટલે આપણે એને કઈ મૂકીશું? સમીકરણ 2 માં મૂકીશું. અહીંયા લખીએ x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું હતું? માટે 6 × x ની કિંમત કેટલી? 9y -4 છેદમાં 11 ઓછા 5y તો હતા જ, બરાબર -3. હવે આનું સાદુરૂપ આપીશું આપણે તો આ 6 નો ગુણાકાર 9y જોડે અને -4 જોડે થવાનો. તો 6 નો ગુણાકાર 9 જોડે થાય તો 6 × 9 54y -4 જોડે થશે તો 6 નો ગુણાકાર 4 જોડે થશે તો 24. અને આ જે છેદમાં 11 હતો એનો ગુણાકાર -5y જોડે થશે એટલે એ થવાના -11 × 5 = 55y અને છેદમાં આવશે 11. બરાબર -3 તો હતા જ,
આ 11નો ગુણાકાર -3 જોડે થાય તો શું થાય? 11 × 33 -33 થશે. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ લખીશું આના બરાબર -33. હવે સાદુરૂપ આપીએ તો 54y - 55y એટલે કેટલા થવાના? -y રહેશે. બરાબર, 54 માંથી 55 જાય તો -1 રહે. એટલે આના બરાબર શું રહેશે? -y રહેશે. અને આ 24 હતા એ બરાબરની આ બાજુ જવાના તો +24 થવાના. તો -33 + 24, -33 + 24 કેટલા રહે? 9. કેટલા? -9 રહેશે. તો y ની કિંમત શું મળે આપણને? y બરાબર 9 મળ્યા. હવે આ y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું. y ની કિંમત સમીકરણ 3 માં મૂકીશું. લખીશું અહીંયા y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું હતું? x બરાબર 9y, પણ y ની જગ્યાએ આપણે 9 મૂકીશું, -4/11. આના બરાબર શું થશે? 9 × 9 = 81, 9 × 9 = 81, -4/11. માટે x બરાબર શું મળે આપણને? 81 - 4 એટલે 77. 77 / 11, 11 × 7 = 77. એટલે x બરાબર મળશે આપણને 7. ઓકે, આપણે અહીંયા અપૂર્ણાંક શોધવાનો હતો. અપૂર્ણાંક કયો હતો? અપૂર્ણાંક આપણે કયો ધાર્યો? x / y. એટલે આમ માંગેલ અપૂર્ણાંક કયો થાય? x / y. એટલે અંશમાં શું આવશે? x એટલે કે 7 અને છેદમાં y એટલે કે 9. એટલે માંગેલ અપૂર્ણાંક 7/9 છે. આ થઈ ગયો આપણો જવાબ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. અહીંયા આપણને સમીકરણ યુગ્મ આપેલું છે, જેનો ઉકેલ આપણે લોપની રીત અથવા તો લોપની રીત અને આદેશની રીતે શોધવાનું. પણ આદેશની રીતે આપણે આગળના સ્વાધ્યાયમાં શીખી ગયા છે. એના વિડીયો તમે ના જોયા હોય તો જોઈ લેજો. અહીંયા આપણે ખાલી લોપની રીતે જ દાખલો ગણીશું. બરાબર, તો પહેલો દાખલો છે અહીંયા x + y = 5 અને 2x - 3y = 4. તો પહેલા સમીકરણ લખીશું અહીંયા x + y = 5, બીજું 2x - 3y = 4. આ થયું સમીકરણ 1. આ થયું સમીકરણ 2. અહીંયા આપણે x અને y બે ચલ આપેલા છે. તો લોપની રીતમાં જે બે ચલ હોય એમાંથી કોઈ એક ચલનો સહગુણક આપણે સરખો કરવાનો થશે. ઓકે, તો લોપની રીતમાં પહેલું શું કરવાનું? લોપની રીતમાં બે ચલ હોય એમાંથી કોઈ એક ચલનો સહગુણક સરખો કરવાનો. એટલે અહીંયા આપણે x ના સહગુણક સરખા કરવા હોય તો સમીકરણ 1ને 2 વડે ગુણવું પડે. 2 વડે ગુણવાથી અહીંયા 2 આવે, અહીંયા 2 આવે અને અહીંયા 10 થાય. એ જ પ્રમાણે જો આપણે y નો સહગુણક સરખો કરવો હોય તો સમીકરણ 1ને આપણે કેટલા વડે? 3 વડે ગુણવું પડશે. 3 વડે ગુણીએ તો 3x થાય, અહીંયા 3y થાય અને 5 × 15 થઈ જાય. ઓકે, એટલે અહીંયા y ના સહગુણકો સરખા થયા.
તો લોપની રીતમાં શું કરવાનું હોય? સહગુણક, કોઈ પણ એક ચલના સહગુણકો સરખા કરવાના હોય. તો આપણે અહીંયા એક્સના સહગુણકો સરખા કરીશું. એટલે એક્સના સહગુણક સરખા કરવા હોય તો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણવું પડશે. હવે 2 વડે ગુણીને આપણે નવેસરથી સમીકરણ લખીશું. તો 2 વડે ગુણીશું તો 2x જોડે પણ ગુણાશે, એટલે કે 2x વત્તા 2y બરાબર 5 જોડે 2 નો ગુણાકાર થશે તો 5 ગુણ્યા 2 10 થઈ જશે. અને બીજું સમીકરણ આપણે એવું ને એવું જ લખીશું, એટલે 2x ઓછા 3y બરાબર 4. હવે મિત્રો શું કરીશું આપણે? તો અહીંયા 2x એટલે કે એક્સના સહગુણકો આપણે સરખા કરાય, પણ બંનેની નિશાની કેવી છે? બંનેની નિશાની સરખી જ છે. તો સરખી હોય તો આપણે જે બીજું સમીકરણ હોય એની નિશાની બદલી દેવાની બધાની. એટલે વત્તા હોય તો ઓછા કરવાના, ઓછા હોય તો વત્તા કરવાના. અહીંયા બંને નિશાની સરખી હતી અને સરખી ના હોય તો બદલવાની નહીં. અહીંયા સરખી છે એટલે આપણે બદલવી પડશે. એટલે બીજા સમીકરણમાં જે ચલોની નિશાની હોય એ બદલી દેવાની. એટલે અહીંયા 2x ની પ્લસ હતી તો માઇનસ કરીશું, આની માઇનસની પ્લસ થઈ જશે, આની પ્લસની માઇનસ થઈ જશે. હવે જોઈએ તો આ 2x વત્તા અને 2x ઓછા એટલે બંને કેન્સલ થવાના. અહીંયા શું થશે? વત્તા 2y. હવે બદલ્યા પછી આ નિશાની એની આ ગણાશે, એટલે કે વત્તા 3y ની નિશાની કઈ ગણાશે? વત્તા 3y ગણાશે. એટલે 2y વત્તા 3y કેટલા થશે? 5y થશે. અને બરાબર અહીંયા 10, 4 ની નિશાની કઈ થઈ ગઈ? હવે ઓછા 4 થઈ ગઈ. એટલે 10 ઓછા 4 કેટલા થાય? 6 થશે. હવે y ને કરતા બનાવીએ આપણે તો y બરાબર શું થાય? 6/5. ઓકે. હવે આ y ની કિંમત આપણે સમીકરણ 1 કાં તો સમીકરણ 2 માંથી ગમે તે એકમાં મૂકવાની. અહીં લખીશું y ની કિંમત આપણે કયા મૂકીએ? સમીકરણ 1 માં મૂકીએ. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 હતું માટે x વત્તા y ની કિંમત હતી 6/5 બરાબર 5. અહીંયા આપણે સાદુરૂપ આપીશું તો x ને કરતા બનાવીશું તો અહીંયા x બરાબર 5, આ બરાબરની આ બાજુ જઈને માઇનસ થશે એટલે -6/5 બરાબર. લસા લઈશું એટલે કશું નહીં, એટલે 1 ગણાય. ચોકડી ગુણાકાર થશે. અહીંયા પાય 25 થશે. 6 × 6 છેદમાં 1 × 5. તો 25 ઓછા 6, 25 માંથી 6 જાય તો કેટલા રહેશે? 19. અને છેદમાં કેટલા હતા? 5. તો આ મળી ગઈ આપણને x ની કિંમત. ઓકે. એટલે અહીંયા x બરાબર 19/5 અને y બરાબર 6/5 મળ્યા. આ થઈ ગયો આપણો જવાબ. એ જ પ્રમાણે બીજું જોઈએ તો અહીંયા 2 સમીકરણ આપેલા છે. પહેલા 2 સમીકરણ લખીશું આપણે. 3x વત્તા 4y બરાબર 10, 2x ઓછા 2y બરાબર 2. આ સમીકરણ 1, આ સમીકરણ 2. આપણે કોઈ એક ચલને સરખો કરવાનો છે તો આપણે અહીંયા y ચલને સરખો કરીશું. કોઈ એક ચલને સરખો કરવો હોય તો એમાંથી y ને સરખો કરીએ તો જે નીચેનું સમીકરણ હતું એ સમીકરણ 2 હતું એને આપણે 2 વડે ગુણીએ. સમીકરણ 2 ને આપણે 2 વડે ગુણીશું. સમીકરણ 2 ને 2 વડે ગુણ્યું તો સમીકરણ 1 તો એવું ને એવું જ રહેવાનું. સમીકરણ 1 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. 3x વત્તા 4y બરાબર 10. હવે સમીકરણ 2 ને 2 વડે ગુણ્યું તો બધું 2 વડે ગુણાશે.
2x ના થશે 2 દુ 4x ઓછા 2 દુ 4y બરાબર 2 દુ 4. હવે નિશાની બંનેની કેવી હતી? અલગ હતી. નિશાની અલગ હોય તો બદલવાની નહીં, જો સરખી હોય તો જ બદલવાની. અહીંયા બંને નિશાની અલગ અલગ છે એટલે બદલીશું નહીં. તો અહીંયા 4y વત્તા અને 4y ઓછા બંને કેન્સલ થશે. ઓકે, તો x શું રહેશે? એક્સમાં 3x વત્તા 4x એટલે કેટલા થવાના? 7x થવાના બરાબર. અહીંયા 10 વત્તા 4 એટલે 14 થવાના. હવે આપણે એક્સને કરતા બનાવીએ તો x બરાબર શું થાય? 14 તો હતા જ, અને આ 7 બરાબરની આ બાજુ જઈને છેદમાં આવી જશે બરાબર. માટે x બરાબર 14 ભાગ્યા 7 એટલે 2. એટલે x ની કિંમત મળી આપણને 2. હવે આ x ની કિંમત આપણે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં મૂકવાની. બંનેમાંથી કોઈ પણ એકમાં તમે મૂકી શકો. આપણે સમીકરણ 1 માં મૂકીશું. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું હતું? 3x વત્તા 4y બરાબર 10. x ની જગ્યાએ આપણે 2 મૂકીશું, માટે 3 ગુણ્યા x ની જગ્યાએ 2 વત્તા 4y બરાબર 10. આ 3 દુ 6 થશે વત્તા 4y બરાબર 10. 4y ને આપણે કરતા બનાવીશું તો 6 જવાના બરાબરની પેલી બાજુ માઇનસ થવાના એટલે 10 હતા જ 6 ઓછા થવાના. માટે 4y બરાબર શું થશે? 10 ઓછા 6 કેટલા થાય? 4. તો y બરાબર કેટલા થશે? y બરાબર થશે 4 ભાગ્યા 4 એટલે 1. આ થઈ ગયો આપણો જવાબ. બીજો જોઈશું. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી, અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? તો આપણે અહીંયા જે શોધવાનું કીધું હોય પહેલાં તો ધારી લેવાનું. એટલે આ નૂરીની અને સોનુની વર્તમાન ઉંમર આપણે ધારીશું. ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ છે અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે. હવે અહીંયા આપણને 5 વર્ષ પહેલા અને 10 વર્ષ પછીની વાત કરે. એટલે આપણે પહેલા તો અહીંયા ટેબલ બનાવીશું. નૂરી અને સોનુ, પછી અહીંયા લખીશું 5 વર્ષ પહેલા અને 10 વર્ષ પછી. તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી? જો અત્યારે એની વર્તમાન ઉંમર x હોય તો 5 વર્ષ પહેલા કેટલી થશે? 5 વર્ષ પહેલા એની થશે x ઓછા 5. એ જ પ્રમાણે સોનુની વર્તમાન ઉંમર y હોય તો 5 વર્ષ પહેલા કેટલી થશે? y ઓછા 5. પછી જો નૂરીની વર્તમાન ઉંમર x હોય તો 10 વર્ષ પછી કેટલી થશે એની ઉંમર? x વત્તા 10. અને સોનુની વર્તમાન ઉંમર y હોય તો 10 વર્ષ પછી કેટલી ઉંમર થશે એની? y વત્તા 10. હવે 5 વર્ષ પહેલા
નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. એટલે 5 વર્ષ પહેલાં એટલે આ કન્ડિશન આવશે. તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર કેટલી હતી? x ઓછા 5. અને સોનુની ઉંમર કેટલી હતી? y ઓછા 5. તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર એ સોનુની ઉંમરના 3 ગણા હતી. એટલે કે સોનુની ઉંમરના 3 ગણા કરીએ તો આપણને નૂરીની ઉંમર મળે. એટલે કે x ઓછા 5 બરાબર 3 ગુણ્યા y ઓછા 5. હવે આનું સાદુરૂપ આપીએ આપણે તો x ઓછા 5 બરાબર 3y ઓછા 3 × 5 = 15. 3y ને આ બાજુ લઈશું તો માટે x ઓછા 3y અને આ ઓછા 5 હતો એ બરાબરની આ બાજુ આવશે તો વત્તા 5 થશે. એટલે શું રહેશે અહીંયા? બરાબર ઓછા 10 રહેશે. આ થઈ ગયું સમીકરણ 1. એ જ પ્રમાણે બીજી કન્ડિશન જોઈશું 10 વર્ષ પછી. એટલે કે આ કન્ડિશન 10 વર્ષ પછી શું હતું? નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી હતી. આપણે અહીંયા લખીએ 5 વર્ષ પહેલાં. આપણે લખીશું 5 વર્ષ પહેલાં. 5 વર્ષ પહેલાં. અને અહીંયા લખીશું 10 વર્ષ પછી. 10 વર્ષ પછી. 10 વર્ષ પછી શું હતું? નૂરીની ઉંમર જે હતી એટલે કે નૂરીની ઉંમર 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી હતી. એટલે કે સોનુની ઉંમર કેટલી? y વત્તા 10. તો y વત્તા 10ના આપણે 2 ગણા કરીએ તો નૂરીની ઉંમર મળે. એટલે કે x વત્તા 10 મળે. એટલે આના બરાબર શું થાય? આના બરાબર થાય x વત્તા 10. x વત્તા 10. ઓકે. હવે આનું સાદુરૂપ આપીશું તો માટે x વત્તા 10 બરાબર 2નો ગુણાકાર થશે y જોડે એટલે 2y વત્તા 2નો ગુણાકાર 10 જોડે એટલે 10 × 20. 2y બરાબરની આ બાજુ આવશે તો -2y થશે. માટે x ઓછા 2y બરાબર આ 10 જશે આ બાજુ એટલે -10 એટલે 20 - 10 10 રહેશે. આ થયું સમીકરણ 2. હવે લૂપની રીતનો ઉપયોગ કરીશું. અહીંયા લૂપની રીતમાં આપણે સહગુણકો સરખા કરવાના હોય. અહીંયા એક સહગુણક બંને સમીકરણમાં સરખા જ છે તો બંને સમીકરણ ફરીથી લખીશું. અહીંયા સમીકરણ 1 x ઓછા 3y બરાબર ઓછા 10 અને સમીકરણ 2 x ઓછા 2y બરાબર 10. હવે જેના સહગુણકો સરખા હોય એની નિશાની જો સરખી હોય તો આપણે નિશાની બદલવાની. એટલે અહીંયા નિશાની બદલીશું. વત્તાની ઓછા થશે, ઓછાની વત્તા થશે, વત્તાની ઓછા થશે. આ વત્તા x ઓછા x કેન્સલ. અહીંયા જોઈએ તો આ વત્તા 2y ઓછા 3y વત્તા 2y ઓછા 3y એટલે ઓછા y અહીંયા રહેશે. અને બરાબર આ ઓછા 10 કેટલા થશે? ઓછા 20 બરાબર ઓછા 20. તો y બરાબર શું મળશે? y બરાબર 20 મળશે આપણને. y બરાબર 20. હવે આ y ની કિંમત આપણે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં મૂકીશું. અહીંયા લખીશું y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું હતું? x ઓછા 2y બરાબર 10.
અહીંયા વાયની કિંમત આપણે 20 મૂકીશું, તો x ઓછા 2 ગુણ્યા 20 બરાબર 10 થાય. આગળ સાદુરૂપ આપીશું, તો માટે x ઓછા 2 ગુણ્યા 20 40 બરાબર 10. x ને કરતા બનાવીશું તો 40 કઈ જવાના, બરાબરની આ બાજુ, એટલે વત્તા 40 થવાના, એટલે 10 વત્તા 40 કેટલા થશે? 50. માટે x બરાબર શું મળ્યું આપણને? x બરાબર 50 મળશે. હવે x બરાબર શું ધાર્યું હતું? તો નૂરીની ઉંમર. માટે આમ નૂરીની વર્તમાન ઉંમર કેટલી? x વર્ષ, એટલે કે 50 વર્ષ. અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ, એટલે કે y બરાબર કેટલા હતા? 20. ઉંમર 20 વર્ષ છે. આ થઈ ગયો આપણો જવાબ. બીજાનો ચોથો. મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટ જ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી, તો તેણે 50 રૂપિયાની અને 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે, એ આપણે શોધવાનું છે. તો અહીંયા જે શોધવાનું કીધું હોય એ આપણે ધારી લઈશું. એટલે કે 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટો આપણે ધારીશું. ધારો કે ₹50ની x નોટો છે અને ₹100ની y નોટો છે. એટલે નોટોની સંખ્યા કેટલી હતી? 25. એટલે 25 નોટો એને મળી હતી. એટલે નોટોની સંખ્યા 25 હોય તો x 50 રૂપિયાની અને y 100 રૂપિયાની, એટલે કે x વત્તા y બરાબર કેટલા? 25 થાય. અહીં લખીશું નોટોની સંખ્યા 25 હતી. માટે x વત્તા y બરાબર 25 થશે. આ થઈ ગયું સમીકરણ 1. હવે એ કુલ કેટલા રૂપિયા ઉપાડવા ગઈ હતી મીના? 2000 રૂપિયા. તો 50 રૂપિયાની કેટલી x નોટો હતી? તો 50 રૂપિયાના કેટલા રૂપિયા થશે? 50x રૂપિયા થશે. x. એ જ પ્રમાણે 100ની કેટલી y નોટો હતી? એટલે એવા કેટલા રૂપિયા થશે? 100y. આ બંનેનો સરવાળો કેટલો થાય? 2000 રૂપિયા, કારણ કે 2000 રૂપિયા ઉપાડવા ગઈ હતી. એટલે આના બરાબર થશે 2000. આ થઈ ગયું સમીકરણ 2. ચલો આમાંથી જો આપણે કોમન નીકાળીશું તો 50 કોમન નીકળશે. તો આ સમીકરણમાંથી 50 નીકળે કોમન, તો પહેલામાં x રહેશે, વત્તા અહીંયા 50 × 100 એટલે 2y બરાબર 2000. આ 50 કઈ જવાના? 2000ના છેદમાં. માટે x વત્તા 2y બરાબર 2000 ભાગ્યા 50, એટલે કેટલા મળશે આપણને? 40. એટલે આના બરાબર લખીશું આપણે 40. આ થઈ ગયું સમીકરણ 2.
હવે સમીકરણ 1 અને 2 નો આપણે લોપ કરીશું. લોપની રીતમાં સહગુણકો સરખા કરવાના. અહીંયા બંનેના સહગુણકો સરખા જ છે એટલે આપણે બંને સમીકરણ અહીંયા લખીશું. પહેલા સમીકરણ 1 લખીશું x + y બરાબર 25 અને બીજું સમીકરણ x + 2y બરાબર 40. અહીંયા નિશાની સરખી જ છે બંનેની એટલે બદલીશું. આની વત્તાની ઓછા, આ વત્તાની ઓછા, આ વત્તાની ઓછા, આ વત્તા એક્સ ઓછા એક્સ કેન્સલ થઈ ગયા. અહીંયા જોઈએ તો વત્તા વાય અને ઓછા 2y. વત્તા વાય ઓછા 2y કેટલા મળશે આપણને? ઓછા વાય રહેશે. અહીંયા વત્તા 25 ઓછા 40. વત્તા 25 ઓછા 40 કેટલા થશે? ઓછા 15 થશે. માટે y બરાબર કેટલા રહેશે? y બરાબર 15. હવે આ y ની કિંમત સમીકરણ 1 અથવા તો 2 માં મૂકીશું. આપણે સમીકરણ 1 માં મૂકીશું. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું હતું? x + y બરાબર 25. માટે x + y ની કિંમત 15 બરાબર 25 થશે. હવે x ને કરતા બનાવીશું તો x બરાબર 15 જવાના બરાબરની આ બાજુ એટલે ઓછા 15. 25 ઓછા 15 એટલે 10. હવે આપણને x બરાબર 10 મળે અને y બરાબર 15. x બરાબર આપણે શું ધાર્યું હતું? 50 રૂપિયાની નોટો. તો 50 રૂપિયાની નોટો કેટલી હશે? 10. અને y બરાબર શું ધાર્યું હતું આપણે? 100 રૂપિયાની નોટો. એટલે 100 રૂપિયાની કેટલી નોટ હશે? 15. અહીંયા લખીશું. આમ ₹50ની x નોટો એટલે કે 10 નોટો અને ₹100ની y એટલે કે 15 નોટો છે. આ થઈ ગયો આપણો જવાબ.